હર હર મહાદેવ. જીવનના અંધકારને દૂર કરવા માટે જેમ એક દીવો કાફી છે, તેમજ ભવસાગરમાં કષ્ટો કાપવા મહાદેવની આ સોમવારની કથા જ કાફી છે. શાસ્ત્રો મુજબ સાચા મનથી શિવનું સ્મરણ કરવાથી દરેક ક્લેશ અને બાધાઓ ઓગળવા લાગે છે. આ દિવ્ય કથા તૂટેલા મનને સાંધવાની અને બંધ કિસ્મતના દરવાજા ખોલવાની શક્તિ ધરાવે છે. પુરાણો અનુસાર સોમવારની કથા ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ, કારણ કે એકાગ્ર ચિત્તે કરેલું શ્રવણ જ શિવ પાર્વતીના આશીર્વાદ અને જીવનમાં સ્થિરતા લાવે છે. સંઘર્ષના વમણમાં ફસાયેલા એક પરિવારની આ સત્ય ઘટના છે, જેમણે અડગ શ્રદ્ધાથી વ્રત અને કથા શ્રવણ કરીને મહાદેવની કૃપાથી પોતાના જીવનના અંધકારને રોશનીમાં બદલ્યો હતો. મહાદેવના તું કર્મ કરતો જા, ફળની ચિંતા હું કરીશ એ સૂત્રને સાર્થક કરતી આ સોમવારની વ્રત કથા શરૂ કરતા પહેલા જો તમે સાચા શિવ ભક્ત હો તો આ વિડીયોને એક લાઈક કરી દેજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો અને આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ચાલો શાંત ચિત્તે ભોલેનાથનું ધ્યાન ધરીને કથાનો પ્રારંભ કરીએ. પ્રાચીન સમયની વાત છે. એકવાર ભગવાન શિવ અને માતા ગૌરી બંને દિવ્ય વિમાન પર સવાર થઈને મૃત્યુલોક એટલે કે પૃથ્વીનું ભ્રમણ કરી રહ્યા હતા. ચારે બાજુ હરિયાળી, વહેતી નદીઓ અને પર્વતોના શિખરોને ઓળંગતા મહાદેવ અને માતા પાર્વતી પ્રકૃતિની સુંદરતાનો આનંદ લઈ રહ્યા હતા. માતા પાર્વતી મોટી કૌતુકતાથી નીચે ધરતી પર વસનારા મનુષ્યોને જોઈ રહ્યા હતા. ભ્રમણ કરતા કરતા માતા ગૌરીના મનમાં કંઈક જિજ્ઞાસાઓ ઉત્પન્ન થઈ. તેમણે ભગવાન શંકર તરફ જોયું, જેના મુખ પર એક અસીમ શાંતિ અને મંદ મુસ્કાન હતી. માતા પાર્વતીએ મધુર સ્વરમાં પૂછ્યું, હે જગતના સ્વામી, તમે ત્રિકાલદર્શી છો, સંપૂર્ણ સૃષ્ટિના આધાર છો. મને આ મૃત્યુલોકના મનુષ્યોને જોઈને એક મોટું વિસ્મય થઈ રહ્યું છે. હું જોઈ રહી છું કે આ બધા મનુષ્યો એક જ પંચતત્વથી બનેલા છે, એક જ યોનિમાં જન્મ લે છે, પરંતુ તેમના જીવનની સ્થિતિઓ આટલી ભિન્ન કેમ છે? માતા પાર્વતીએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, હે મહાદેવ, કોઈ મનુષ્ય તો અસીમ સુખોથી ખેલી રહ્યો છે, જેની પાસે ધન, ધાન્ય અને માન સન્માનની કોઈ કમી નથી. ત્યાં જ બીજી તરફ કોઈ એટલું દુઃખી છે કે તેની આંખોમાં આંસુ નથી સુકાતા. કોઈ અત્યંત નિર્ધન છે, જેને એક સમયનું અન્ન પણ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. જ્યારે કોઈ સોનાના પાત્રમાં ભોજન કરી રહ્યો છે, કોઈ જીવન પર અસાધ્ય બીમારીઓથી ઘેરાયેલું રહે છે, પડે પડે મૃત્યુને પોકારે છે, અને કોઈ એવું છે જેને ક્યારેય રોગ અડી પણ નથી શકતો. આખરે આવો ભેદભાવ કેમ? તમે તો સૌના પિતા છો, પછી તમારા સંતાનોના ભાગ્યમાં આટલો તફાવત કેમ છે? હું આ રહસ્ય વિસ્તારથી જાણવા માટે અત્યંત ઉત્સુક છું. ભગવાન શિવે માતા પાર્વતી તરફ પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી જોયું અને કરુણા ભરેલા સ્વરમાં બોલ્યા, હે દેવી, તમારી કરુણા જ તમને મહાન બનાવે છે. સાંભળો પાર્વતી, આ સત્ય છે કે બધા મનુષ્યો એક જ વિધાતાની રચના છે, પરંતુ મૃત્યુલોક કર્મોની પ્રધાનતાવાળો લોક છે. અહીં દરેક વ્યક્તિ પોતાના પૂર્વ જન્મો અને આ જન્મના કર્મોના હિસાબે ફળ ભોગવે છે. જેમ ખેડૂત જેવું બીજ વાવે છે તેવી જ લણણી કરે છે, તેમજ મનુષ્ય પોતાના કર્મો અનુસાર જ સાંસારિક સુખોને ભોગ કરે છે અથવા તેમના અભાવમાં જીવનભર ભટકતો રહે છે. તેના કર્મો જ તેના સારા કે ખરાબ સુખ કે દુઃખ બનાવે છે. માતા પાર્વતીએ વ્યાકુળ થઈને પૂછ્યું, પરંતુ પ્રભુ, શું આ દુઃખોથી, આ દરિદ્રતાથી અને આ કષ્ટોથી નીકળવાનો કોઈ માર્ગ નથી? શું મનુષ્ય સદા પોતાની પ્રારબ્ધની જંજીરોમાં જ જકડાયેલો રહે? શું કોઈ એવો ઉપાય છે જેનાથી એક સાધારણ મનુષ્ય પણ પોતાના સૂતેલા કિસ્મતને જગાડી શકે છે? કૃપા કરીને મને તે ઉપાય જણાવો, જેનાથી સંસારનું કલ્યાણ થઈ શકે. મહાદેવ મંદ મુસ્કરાયા અને બોલ્યા, પાર્વતી, ઉપાય તો ચોક્કસ છે. જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ સાથે સોમવારના દિવસે આપણું એટલે કે શિવ અને ગૌરીનું પૂજન કરે છે અને આ દિવ્ય કથાને સાંભળે છે, તેના જીવનના સમસ્ત પાપોનો નાશ થાય છે. સોમવારનો દિવસ અત્યંત પવિત્ર છે. જે ભક્ત સાચા મનથી આપણી શરણમાં આવે છે, હું અને તું સ્વયં તેના દુઃખનો ભાર ઉઠાવીએ છીએ. તેના ઘરની દરિદ્રતા અને બીમારીઓ કોષો દૂર ભાગી જાય છે. તેના સંતાન પર આવનારા સંકટ ટળી જાય છે. ત્યારે માતા પાર્વતીએ અત્યંત ઉત્સુકતાથી કહ્યું, હે નાથ, ત્યારે તો તે કથા ચોક્કસ જ અત્યંત ચમત્કારી હશે. કૃપા કરીને મને તે કથા સંભળાવો, જેને સાંભળીને મનુષ્ય પોતાની નિયતિને બદલવાની શક્તિ મેળવી લે છે. ભગવાન શિવે ત્યારે માતા પાર્વતીને સંબોધિત કરતા કહ્યું, હે પાર્વતી, એકાગ્ર ચિત્ત થઈને સાંભળજો. હું તમને મૃત્યુલોકની એક એવી સત્ય ઘટના સંભળાવું છું, જે કર્મ, ભક્તિ અને વિશ્વાસની પરાકાષ્ઠા છે. આ કથા એક રાજાની છે, જેનું નામ નરસિંહ દેવ હતું અને તેની રાણીનું નામ તારા હતું.
મહાદેવ આગળ કહેવા લાગ્યા, નરસિંહ દેવ એક સમયમાં ખૂબ જ પ્રતાપી રાજા હતા. તેનું રાજ્ય વૈભવથી સંપન્ન હતું. ચારે બાજુ સુખ શાંતિ હતી. પરંતુ સમયનું ચક્ર ક્યારે ફરી જાય તે કોઈ નથી જાણતું. રાજા નરસિંહ દેવના જીવનમાં એક એવી ઘડી આવી જ્યારે તેમની પાસે ન રાજ રહ્યું, ન વૈભવ, ન જ પરિવારના કોઈ સુખ શાંતિ. તેમનું જીવન અંધકારમય ડૂબી ગયું. ભગવાન શિવ પોતાની આંખો મીંચીને માતા પાર્વતીને તે સમયની કથા સંભળાવવા લાગ્યા જ્યારે મૃત્યુલોક પર રાજા નરસિંહ દેવનું શાસન હતું. મહાદેવ બોલ્યા, હે પાર્વતી, રાજા નરસિંહ દેવનો વૈભવ એવો હતો કે દૂર દૂરના રાજ્યમાં તેમની કીર્તિ સંભળાતી હતી. તેમના મહેલના દ્વાર પર ક્યારેય કોઈ યાચક ખાલી હાથે નહોતું લોટતું. રાણી તારા જે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવતી હતી, તેઓ અત્યંત ધર્મપરાયણ અને શાંત સ્વભાવના હતા. તેનું વૈવાહિક જીવન કોઈ સ્વપ્ન જેવું હતું. ચારે બાજુ સુખની સુગંધ હતી અને પ્રજા પોતાના રાજાને પિતા તુલ્ય માનતી હતી. પરંતુ હે દેવી, જેવું મેં પહેલા કહ્યું, સમયની ગતિ અત્યંત સૂક્ષ્મ અને બળવાન હોય છે. મનુષ્ય જ્યારે સુખના શિખર પર હોય છે ત્યારે તે અવારનવાર ભૂલી જાય છે કે આ છાયા પણ બદલાઈ શકે છે. મહાદેવના સ્વરમાં એક ગંભીરતા હતી. તેમણે આગળ કહ્યું, ધીરે ધીરે રાજા નરસિંહ દેવના મનમાં અજાણતા જ એક અહંકાર જન્મ લીધો. તેમને લાગવા લાગ્યું કે આ બધું સુખ, આ વૈભવ અને આ પ્રજાનો પ્રેમ માત્ર તેમના પોતાના બાહુબળ અને બુદ્ધિનું જ પરિણામ છે. તેઓ ભૂલી ગયા કે પાંદડું પણ ઈશ્વરીય ઈચ્છા વગર હલતું નથી. જ્યારે અહંકાર આવે છે ત્યારે વિવેકનો નાશ થવા લાગે છે. રાજાએ ધીરે ધીરે ધર્મના કાર્યોથી દૂરી બનાવી લીધી. જે મંદિરો ક્યારેક કલાકો સુધી શિવ નામથી ગુંજતા હતા, ત્યાં સન્નાટો થવા લાગ્યો. રાજા ભોગ વિલાસ અને પોતાના સામ્રાજ્યના વિસ્તારની યોજનાઓમાં ખોવાઈ ગયા. રાણી તારા તેમને વારંવાર ટોંકતી હતી. તેમને સમજાવતી, હે સ્વામી, આ ઐશ્વર્ય તેજ મહાદેવની કૃપા છે, જેમના વિના આપણે કંઈ જ નથી. પરંતુ રાજાની બુદ્ધિ પર માયાનો પડદો પડી ચૂક્યો હતો. ત્યારે એક એવો સમય આવ્યો જ્યારે પ્રકૃતિએ કરવટ લીધી. રાજાના રાજ્યમાં ભીષણ દુષ્કાળ પડ્યો. વર્ષો સુધી વર્ષાનું એક ટીપું ન પડ્યું. જે ખેતરો ક્યારેક સોના જેવું અન્ન ઉગલતા હતા, તે હવે પ્યાસી ધરતીની જેમ ફાટવા લાગી. પશુ પક્ષી તરસથી તડપી તડપીને મરી રહ્યા હતા. પ્રજા જે ક્યારેક રાજાનો જય જયકાર કરતી હતી, હવે ભૂખથી વ્યાકુળ થઈને રાજમહેલની બહાર વિલાપ કરવા લાગી. રાજા નરસિંહ દેવે પોતાના કોષના દ્વારો તો ખોલી દીધા, પરંતુ અન્ન હોય ત્યારે તો વહેંચાય ને. ધનનો ઢગલો તો હતો, પણ ભૂખ મટાડવા માટે અનાજનો એક દાણો નહોતો. જોતા જોતામાં જે વૈભવ કાલના કપાળ પર ચમકી રહ્યો હતો, તે ધૂંધળો પડવા લાગ્યો. ભગવાન શિવે માતા પાર્વતીને જિજ્ઞાસાને શાંત કરતા આગળ વિસ્તારથી જણાવ્યું, હે ગૌરી, સંકટ ક્યારે એકલું નથી આવતું. દુષ્કાળની સાથે સાથે શત્રુ રાજ્યોએ પણ જોઈ લીધું કે નરસિંહ દેવનું રાજ્ય હવે નબળું પડી ચૂક્યું છે. પડોશના 3 શક્તિશાળી રાજાઓએ એક સાથે નરસિંહ દેવના રાજ્ય પર આક્રમણ કરી દીધું. રાજા નરસિંહ દેવ જે ક્યારેય અજય માનવામાં આવતા હતા, આ વખતે યુદ્ધ ભૂમિમાં પોતાની શક્તિ અને પરાક્રમ ખોઈ બેઠા અને તેમના સેનાપતિઓ પણ દગો દઈ ગયા. સૈનિકો ભૂખ અને નબળાઈના કારણે યુદ્ધના મેદાનમાં પડતા ગયા. અંતતઃ તે કાળો દિવસ આવ્યો જ્યારે રાજા નરસિંહ દેવને પોતાનું રાજ્ય છોડીને પોતાના પ્રાણ બચાવીને ભાગવું પડ્યું. તેમની પાસે હવે ન તો રાજમુકુટ હતું, ન રથ, ન તો તે વિશાળ સેના. માત્ર રાણી તારા તેમની સાથે હતી. મહાદેવ બોલ્યા, કલ્પના કરો પાર્વતી, તે રાજા જે રેશમી વસ્ત્રો અને મખમલના વિસ્તરો પર સૂતો હતો, આજે તે ઉઘાડા પગે કાંટાળા રસ્તાઓ પર ચાલી રહ્યો હતો. રાણી તારાના પગમાં છાલા પડી ગયા હતા. તેમના આભૂષણો શત્રુઓએ છીનવી લીધા હતા. ભૂખ અને તરસથી તેમનું ચાલવું પણ મુશ્કેલ હતું. તેમનું ગળું સુકાઈ ગયું હતું. ચાલતા ચાલતા તેઓ એક ઘાટા જંગલની વચ્ચે પહોંચી ગયા, જ્યાં દૂર દૂર સુધી કોઈ માનવ વસ્તીનું નામું નિશાન નહોતું. રાતનો ગાઢ અંધકાર છવાઈ ગયો અને હિંસક પશુઓની ત્રાળો સંભળાઈ રહી હતી. રાજા નરસિંહદેવ જૂના તૂટેલા મંદિરના ઓટલા પર બેસીને ડૂસકે ને ડૂસકે રડવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, હે વિધાતા, મારાથી શું અપરાધ થઈ ગયો? મેં તો સદા ન્યાય કર્યો છે, પછી આજે હું આ દરિદ્રતા અને આ અપમાનની આગમાં કેમ સળગી રહ્યો છું? કેમ મારા આપ્તજનોએ મારો સાથ છોડી દીધો? કેમ આજે મને મારી રાણીને એક કોળિયા માટે તરસવું પડી રહ્યું છે? રાજાનો વિલાપ એટલો માર્મિક હતો કે જંગલની શાંતિ પણ ફફડી ઉઠી. રાણી તારા જે સ્વયં અત્યંત કષ્ટમાં હતી, તેમણે રાજાનો હાથ પકડ્યો અને ધીમા સ્વરમાં કહ્યું, સ્વામી,
ધૈર્ય ધારણ કરો. જ્યારે સંસારમાં બધા દ્વાર બંધ થઈ જાય છે ત્યારે પણ એક દ્વાર ખુલ્લો રહે છે અને તે છે મહાદેવનો દ્વાર. કદાચ આપણે તેમની શક્તિને ભૂલાવી દીધી હતી. કદાચ આપણે તે અદૃશ્ય હાથને ઓળખવાનું છોડી દીધું હતું જે આપણને પકડી રાખ્યો હતો. આજે જે આપણે દુઃખ ભોગવી રહ્યા છીએ તે આપણા જ કોઈ કર્મનું ફળ છે. પરંતુ દુઃખની આ રાત પણ વીતી જશે. રાજા નરસિંહ દેવે થાકેલી આંખોથી રાણી તરફ જોયું અને બોલ્યા, તારા જે ઈશ્વરે અમારી પાસેથી બધું જ છીનવી લીધું છે, તું અત્યારે પણ તેની જ વાત કરે છે. શું તને નથી દેખાતું કે આપણે પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યા છીએ? ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું. પાર્વતી આ જ તે ક્ષણ હતી જ્યાંથી ભક્તિ અને પરીક્ષાનો સંઘર્ષ શરૂ થયો. રાજા હાર માની ચૂક્યા હતા, પણ રાણી તારાના મનમાં અત્યારે પણ વિશ્વાસની એક જ્યોત સળગી રહી હતી. તેઓ તે તૂટેલા મંદિરની અંદર ગયા. તે મંદિર અત્યંત પ્રાચીન હતું અને ત્યાં એક ખંડિત શિવલિંગ સ્થાપિત હતું. ચારે બાજુ ઝાડા લાગ્યા હતા અને ગર્ભગૃહમાં અંધારું હતું. રાણીએ પોતાની ફાટેલી સાડીના એક ખૂણાથી ત્યાંની ધૂળ સાફ કરી અને વગર જડે વગર ફૂલે માનસિક રીતે મહાદેવનું અર્ચન કરવા લાગી. તેમણે મહાદેવની પાસે એ ન માંગ્યું કે તેમને રાજપાટ પાછું મળી જાય. તેમણે માત્ર એ માંગ્યું કે તેમના પતિને આ દુઃખને સહન કરવાની શક્તિ મળે અને તેમનું મન શાંત થઈ જાય. મહાદેવે કથાને વધુ ઊંડાઈ આપતા કહ્યું, હે દેવી, તે રાત્રે રાજા અને રાણી તે જ નિર્જન મંદિરમાં ભૂખ્યા પેટે શરણ લીધું. રાજા નરસિંહ દેવને ઊંઘ નહોતી આવી રહી. તેમના મનમાં વારંવાર તે જ દ્રશ્યો ઘૂમી રહ્યા હતા. તેમનો આલિશાન મહેલ, તેમના વફાદાર સેવકો અને તે માન સન્માન જે હવે ધૂળમાં મળી ચૂક્યું હતું. તેમને લાગી રહ્યું હતું કે સવાર થતા સુધી તેઓ તો જીવિત જ નહીં બચે. પરંતુ તેઓ નહોતા જાણતા કે જે સોમવારની પ્રતીક્ષા પૂરી સૃષ્ટિ કરે છે તે સોમવાર કાલે જ આવવાનો હતો અને તે સોમવારની પરોઢ તેમના જીવનમાં ચમત્કાર લાવવાની હતી જેની કલ્પના કોઈ પણ સાધારણ મનુષ્ય માટે અશક્ય હતી. તે નિર્જન વનના તૂટેલા મંદિરમાં પથ્થરના કઠોર ધરતલ પર સૂતેલા રાજા નરસિંહ દેવની ચેતના ઊંડા સ્વપ્ન લોકમાં ઉતરી ગઈ. પ્રિય શ્રોતાગણ, તે સ્વપ્ન સાધારણ નહોતું. રાજાએ જોયું કે આકાશનો રંગ અચાનક કપૂર જેવો ધવલ થઈ ગયો અને તેમાંથી મંદ મંદ ચંદનની સુગંધ આવી રહી હતી. ત્યારે જ તેમની સમક્ષ એક દિવ્ય તેજ પુંજ પ્રગટ થયો. તે પ્રકાશની વચ્ચે એક અત્યંત વૃદ્ધ તપસ્વી ઊભા હતા, જેમની જટાઓ ગંગાની લહેરોની જેમ શ્વેત હતી અને આંખોમાં કરુણાનો સાગર લહેરાઈ રહ્યો હતો. રાજા નરસિંહ દેવે સ્વપ્નમાં જ તેમના ચરણોમાં પડીને વિલાપ કરવાનું શરૂ કરી દીધું. તેઓ બોલ્યા, હે મહાત્મા, હું કોણ છું? મને સ્વયં નથી ખબર. કાલ સુધી હું સમ્રાટ હતો. આજે હું એક ભિક્ષુકથી પણ બદતર સ્થિતિમાં છું. આખરે મારો અપરાધ શું છે? તે તપસ્વી મંદ મંદ મુસ્કરાયા અને તેમના સ્વરમાં મહાદેવ જેવી ગંભીરતા હતી. તેમણે કહ્યું, રાજન, જેને તું તારો અપરાધ કહી રહ્યો છે તે માત્ર તારો અહંકાર હતો. તે તારી સફળતાનું શ્રેય સ્વયંને આપ્યો અને તું પરમ સત્તાને વિસરી ગયો જેણે તને આ બધું પ્રદાન કર્યું હતું. પરંતુ યાદ રાખ, મહાદેવ જેટલા કઠોર ન્યાય કરતા છે તેટલા જ કોમળ દયાળુ પણ છે. કાલે સોમવાર છે, તે દિવસ જે સ્વયં મહાદેવ અને શક્તિને સમર્પિત છે. જો તું અને તારી રાણી પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રતનો સંકલ્પ લો તો તારી નિયતિનો લેખ ફરીથી લખાઈ શકે છે. જેવું જ રાજા કંઈક બીજું પૂછવા માંગતા હતા તે તેજસ્વી આકૃતિ વિલીન થઈ ગઈ અને રાજાની આંખ ખુલી ગઈ. પ્રિય શ્રોતાગણ, તે સમયે પરોઢનું પહેલું કિરણ ફૂટી રહ્યું હતું. રાજા નરસિંહ દેવે તે જોયું કે તે તૂટેલું મંદિર, જે રાતમાં ડરામણું લાગતું હતું, સવારમાં કોમળ તડકામાં દિવ્ય આભાથી ચમકી રહ્યું હતું. પક્ષીઓનો કલરવ ઓમ નમઃ શિવાયના ધ્વનિ જેવું પ્રતીત થઈ રહ્યું હતું. રાજાએ તરત જ રાણી તારાને જગાડ્યા અને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું. રાણી તારાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તેમણે કહ્યું, સ્વામી, આ સાક્ષાત મહાદેવનો સંકેત છે. આજે સોમવાર છે અને આપણે આજે જ આ પાવન વ્રતનો આરંભ કરીશું. પરંતુ સમસ્યા એ હતી કે તેમની પાસે ન તો પૂજન સામગ્રી હતી, ન જ અર્પણ કરવા માટે કોઈ બહુમૂલ્ય વસ્તુ. રાજાએ વ્યાકુળ થઈને કહ્યું, તારા, મારી પાસે તો મહાદેવને ચઢાવવા માટે એક પુષ્પ પણ નથી. શું ખાલી હાથે તેમની પૂજા સ્વીકાર થશે? રાણી તારાએ રાજાનો હાથ પકડીને મંદિરની બહાર લાગેલા એક બીલીના વૃક્ષ તરફ સંકેત કર્યો. તેમણે મોટા જ માર્મિક સ્વરમાં કહ્યું, સ્વામી મહાદેવ સુવર્ણ અને રત્નોના ભૂખ્યા નથી.
તેઓ તો ભાવના ભૂખ્યા છે. આ બીલી વૃક્ષ જ મહાદેવનું સ્વરૂપ છે. આના પર્ણો અને વનનું શુદ્ધ જળ જ આપણા માટે અનમોલ નૈવેદ્ય છે. આપણે માનસ પૂજા કરીશું, તે પૂજા જે હૃદયના ઊંડાણથી કરવામાં આવે છે. પ્રિય શ્રોતાગણ, રાજા અને રાણીએ પાસેની એક નાની એવી જલધારામાં સ્નાન કર્યું. તેમની પાસે પહેરવા માટે સ્વચ્છ વસ્ત્રો નહોતા, તેથી તેમણે પોતાના ફાટેલા વસ્ત્રોને જ જળથી શુદ્ધ કર્યા અને મહાદેવનું નામનું સ્મરણ કરી ફરીથી ધારણ કર્યા. રાજા નરસિંહદેવ જે ક્યારેક સુવર્ણ કલશથી અભિષેક કરતા, આજે પોતાના હાથથી ખોબામાં જળ ભરીને તે ખંડિત શિવલિંગ પાસે આવ્યા. તેમણે મોટા જ શાંત મનથી તે ખંડિત શિવલિંગની ધૂળ ઝાપટી અને તેના પર જળની ધારા અર્પિત કરી. રાણી તારાએ બિલીપત્ર વીણી વીણીને રાજાને આપ્યા. જેમ જેમ રાજાએ એક એક બિલીપત્ર ઓમ નમઃ શિવાય સાથે શિવલિંગ પર ચઢાવી રહ્યા હતા, તેમના અંદરનો અહંકાર ઓગળીને આંસુઓના રૂપમાં વહી રહ્યો હતો. પોતાની આંખો બંધ કરી અને મહાદેવ તથા માતા પાર્વતીનું ધ્યાન કરતા પ્રાર્થના કરી, હે શિવ, હે શક્તિ, હું અપરાધી છું. મેં સુખમાં તમને ભૂલાવી દીધા, પણ તમે દુઃખમાં પણ મારો હાથ ન છોડ્યો. મને રાજપાટ નથી જોઈતું, મને બસ તમારા ચરણોની ભક્તિ આપી દો. તે દિવસે રાજા અને રાણીએ નિરાહાર રહીને વ્રતનું પાલન કર્યું. તેઓ પૂરો દિવસ મંદિરના પરિસરમાં બેસીને શિવ કથાઓની ચર્ચા કરતા અને માતા પાર્વતીના ત્યાગ તથા મહાદેવના મહિમાના ગુણગાન કરતા રહ્યા. ભૂખ અને તરસની તેમને આભાસ પણ ન રહ્યો. જેમ જેમ દિવસ ઢળવા લાગ્યો, તે નિર્જન વનમાં એક અદ્ભુત ઘટના ઘટી. જે પશુઓ રાતમાં ડરામણી ત્રાડો નાખી રહ્યા હતા, તેઓ હવે મંદિરની બહાર શાંત ભાવે આવીને બેસવા લાગ્યા. એવું પ્રતીત થઈ રહ્યું હતું માનો કે પૂરી પ્રકૃતિ તે સોમવાર વ્રતની સાક્ષી બની રહી હોય. ત્યારે જ સંધ્યાકાળના સમયે જ્યારે આકાશ સિંદૂરી થઈ રહ્યું હતું, એક વૃદ્ધ કઠિયારો તે મંદિર તરફ આવતો દેખાયો. તેના ખભા પર લાકડાનો ભારો હતો અને તેના હાથમાં એક નાની એવી થેલી હતી. તે કઠિયારાને રાજા અને રાણીની દશા જોઈને રોકાઈ ગયું. તેણે પોતાની જોડીમાંથી કેટલાક કંદ, મૂળ અને ફળ કાઢ્યા, રાજાની સામે મૂકી દીધા. તે કઠિયારો બોલ્યો, તું કોણ છે એ હું નથી જાણતો, પરંતુ તારી ભક્તિ જોઈને મારું મન ભરાઈ આવ્યું છે. આજે સોમવાર છે અને મહાદેવના ભક્ત ક્યારેય ભૂખ્યા નથી રહેતા. આ તુચ્છ ભેટ તું સ્વીકાર કર. પ્રિય શ્રોતાગણ, જેવું જ તે વૃદ્ધ કઠિયારો તે કંદ, મૂળ અને ફળ રાજા નરસિંહદેવની સામે મૂક્યા, રાજાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમણે મોટા જ સંકોચ સાથે તે ફળોને ગ્રહણ કર્યા. જેવું જ રાજા અને રાણીએ તે પ્રસાદનો એક અંશ પોતાના મુખમાં મૂક્યો, તેમને એક અદ્ભુત અનુભૂતિ થઈ. તે સાધારણ વનનું ફળ નહોતું, તેમાં એવો સ્વાદ હતો, એવી તૃપ્તિ હતી, જેવી સાક્ષાત સ્વર્ગનું અમૃત તેમના અંદર ઉતરી ગયું હોય. તેમનો થાક, તેમની ભૂખ, તેમના શરીરની બધી પીડા જેવી ક્ષણવારમાં જ હવામાં ઉડી ગઈ. જેવું જ રાજા તે કઠિયારાને ધન્યવાદ કરવા માટે વળ્યા, તેમણે જોયું કે ત્યાં કોઈ નહોતું. તે વૃદ્ધ પુરુષ અંધારામાં ક્યાંક ઓઝલ થઈ ગયો હતો. રાજા નરસિંહદેવ ચોંકી ગયા. તેમણે ચારે બાજુ પોકર્યા, હે મહાપુરુષ, તમે ક્યાં છો? ઓછામાં ઓછું પોતાનું નામ તો જણાવતા જાઓ. પરંતુ ઉત્તરમાં માત્ર હવાઓની સરસરાહટ અને પાંદડાઓનો અવાજ હતો. રાણી તારાએ ધીરેથી રાજાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, સ્વામી, શું તમે અત્યારે પણ ન સમજ્યા? જે ભક્ત સાચા મનથી સોમવારનું વ્રત રાખે છે, મહાદેવ સ્વયં કોઈને કોઈ રૂપમાં તેમની સહાયતા કરવા ચોક્કસ આવે છે. તે કઠિયારો કોઈ સાધારણ મનુષ્ય નહીં, પરંતુ મહાદેવનો જ કોઈ માયા હતી, જે આપણે આ કઠિન ઘડીમાં સંબળ આપવા આવી હતી. પ્રિય શ્રોતાગણ, તે રાત્રે મંદિરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. રાજા નરસિંહદેવે તે રાત્રે અનુભવ કર્યો કે તેમના અંદરનો બધો ભય, બધો ક્રોધ હવે શાંત થઈ ગયો છે. તેમણે મહેસૂસ કર્યું કે સાચું સુખ મહેલોની વિલાસિતામાં નથી, પરંતુ શિવ અને શક્તિના ચરણોમાં સમર્પણ કરવામાં છે. તેઓ પૂરી રાત જાગીને મહાદેવ અને માતા પાર્વતીના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરતા રહ્યા. તેમણે સંકલ્પ લીધો કે ભલે જીવનમાં કેટલી બાધાઓ આવે, તેઓ પ્રત્યેક સોમવારે આ જ શ્રદ્ધા સાથે વ્રત અને પૂજન કરશે. બીજી બાજુ મૃત્યુલોકની બીજી તરફ, જ્યાં રાજા નરસિંહદેવના શત્રુઓએ તેમના રાજ્ય પર અધિકાર કરી લીધો હતો, ત્યાં એક વિચિત્ર ઘટના ઘટી રહી હતી. જે ક્ષણે રાજા નરસિંહદેવ વનમાં સોમવારનું વ્રત પૂર્ણ કરી રહ્યા હતા, તે જ ક્ષણે તે ત્રણેય શત્રુ રાજાઓની છાવણીમાં હાહાકાર મચી ગયો. તે રાજાઓને ભયાનક સ્વપ્ન આવવા લાગ્યા. તેમને લાગ્યું જાણે કોઈ વિશાળ ત્રિશૂળધારી શક્તિ તેમના મહેલ તરફ વધી રહી છે. તેમના હાથી અને ઘોડા કોઈ કારણ વગર ભડકવા લાગ્યા. શત્રુઓના મનમાં એક અજાણ્યો ભય બેસી ગયો કે તેમણે કોઈ બહુ મોટા ધર્માત્મા રાજાનું અહિત કર્યું છે. અહીં વનમાં સવાર થતાં જ રાજા નરસિંહદેવે જોયું કે મંદિરની પાસે વાળી એક સૂકી જલધારા
હવે કલકલ કરતી સ્વચ્છ જળથી વહી રહી છે. જે વૃક્ષો કાલ સુધી સૂકા અને ઠૂંઠ જેવા લાગતા હતા તે રાતોરાત લીલાછમ થઈ ગયા હતા અને તેમાં સુંદર પુષ્પો ખીલી ઉઠ્યા. રાણી તારાએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તેઓ ગદગદ થઈ ગયા. તેમણે મહાદેવ અને માતા પાર્વતીને દંડવત પ્રણામ કર્યા. સ્વર્ગલોકમાં બેસેલી માતા પાર્વતી આ બધું જોઈ રહ્યા હતા. તેમણે ભગવાન શંકર તરફ જોયું અને અત્યંત કોમળ સ્વરમાં કહ્યું, હે પ્રાણેશ્વર, તમે જોયું એક સોમવારના વ્રત અને તમારી કથા પ્રત્યે અતૂટ વિશ્વાસે રાજાના મનને કેટલું શુદ્ધ કરી દીધું છે. જે રાજા કાળ સુધી અહંકારમાં ડૂબેલો હતો આજે તે તમારા ચરણોની ધૂળ બનીને બેઠો છે. પ્રભુ, શું હવે સમય નથી આવી ગયો કે તેના દુઃખનો અંત કરવામાં આવે? શું તેની ભક્તિનું ફળ તેને ન મળવું જોઈએ? મહાદેવ માતા પાર્વતી તરફ જોયું અને મુસ્કુરાતા બોલ્યા, ગૌરી, ભક્તિ જ્યાં સુધી તપે નહીં ત્યાં સુધી તે કુંદન નથી બનતી. નરસિંહ દેવે પોતાના પાપોનું પ્રાયશ્ચિત તો કરી લીધું છે, પરંતુ અત્યારે તેણે એ સિદ્ધ કરવાનું છે કે તે આ શિવ કૃપાને પાત્ર છે. સોમવારનું વ્રત માત્ર એક દિવસનો ઉપવાસ નથી, આ તો જીવનભરની સાધના છે. જુઓ પાર્વતી, હવે રાજાના જીવનમાં તે વળાંક આવવાનો છે જ્યાં તેને પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા અને રાજ્ય પાછું મેળવવાનો માર્ગ મળશે. પરંતુ તે માર્ગ યુદ્ધથી નહીં પરંતુ સત્ય અને ધર્મના માર્ગથી થઈને પસાર થશે. પ્રિય શ્રોતાગણ, મહાદેવના આટલું કહેતા જ વનમાં એક બીજો ચમત્કાર થયો. દૂરથી ઘોડાઓના ડાબલાઓનો અવાજ સંભળાવા લાગ્યો. રાજા નરસિંહ દેવ અચંબિત થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ શત્રુઓના સૈનિકો તેમને શોધતા અહીં આવી ગયા છે. તેમણે રાણી તારાને મંદિરની પાછળ છુપાઈ જવા કહ્યું અને સ્વયં એક તૂટેલી તલવાર લઈને ઊભા થઈ ગયા. પરંતુ જેવું જ તે સૈનિકોએ નજીક આવ્યા, રાજાની આંખો ફાટી ગઈ. તેઓ શત્રુના સૈનિકો નહોતા, પરંતુ રાજા નરસિંહ દેવના તે જૂના વફાદાર મંત્રીઓ અને પ્રજાજનો હતા જે શત્રુઓના દમનથી દુઃખી થઈને વન પોતાના રાજાને શોધી રહ્યા હતા. તે મંત્રીઓએ જેવું જ રાજાને તે જર્જર અવસ્થામાં જોયા, તેઓ તેમના ચરણોમાં પડી ગયા. મુખ્યમંત્રીએ રડતા કહ્યું, મહારાજ, અમને ક્ષમા કરી દો. અમે તમને શોધતા થાકી ગયા હતા. કાલ રાત્રે અમે બધાએ એક જ સ્વપ્ન જોયું. તમે એક પ્રાચીન શિવ મંદિરમાં મહાદેવની આરાધના કરી રહ્યા છો. સવાર થતાં જ અમે તે દિશામાં નીકળી પડ્યા અને મહાદેવની કૃપા જુઓ કે અમે તમને મળી ગયા. મહારાજ, શત્રુ રાજાઓની વચ્ચે આપસી ફૂટ પડી ગઈ છે અને પ્રજા વિદ્રોહ કરી રહી છે. તેઓ બધા તમારા પાછા ફરવાની વાટ જુએ છે. રાજા નરસિંહ દેવ સ્તબ્ધ ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે આ બધું તે સોમવાર વ્રતની કથા સાંભળવા અને પૂરી શ્રદ્ધાથી મહાદેવ અને ગૌરીના પૂજનનો જ પ્રતાપ છે. તેમણે આકાશ તરફ જોયું અને મનથી મન કહ્યું, હે મહાદેવ, હે માતા પાર્વતી, તમારી લીલા અપરંપાર છે. તમે મને માટીમાંથી ઉઠાવીને ફરીથી ઊભો કરી દીધો. પ્રિય શ્રોતાગણ, વનની તે પાવન ભૂમિ પર જ્યાં કાળ સુધી સન્નાટો હતો, આજે ત્યાં હર હર મહાદેવના ઉદ્દેશો ગુંજી રહ્યા હતા. રાજા નરસિંહ દેવના વફાદાર મંત્રીઓ અને પ્રજાજનો તેમના ચરણોમાં શીશ નમાવીને ઊભા હતા. મંત્રીઓએ વિનંતી કરી, મહારાજ, હવે વિલંબ ના કરો. શત્રુઓ આપસમાં લડી રહ્યા છે. તેમની સેનાનું મનોબળ તૂટી ચૂક્યું છે. અમારી પાસે ગુપ્ત સૂચન છે કે પ્રજા તમારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. ચાલો તલવાર ઉઠાવો અને પોતાના પૂર્વજોના સિંહાસનને ફરીથી પ્રાપ્ત કરો. રાજા નરસિંહ દેવે પોતાની ફૂટેલી સેનાપતિની પોશાક તરફ નહીં પરંતુ તે શિવલિંગ તરફ જોયું જેને તેમણે કાલે જ પોતાના આંસુઓથી અભિષેક કર્યો હતો. તેમના ચહેરા પર તે ક્રોધ અને પ્રતિશોધની ભાવના નહોતી જે એક હારેલા રાજામાં હોય છે. તેમણે શાંત સ્વરમાં કહ્યું, મંત્રીઓ, તમે જેને યુદ્ધ કરી રહ્યા છો તે માત્ર બાહુબળનું પ્રદર્શન છે. મેં જાણી લીધું છે કે મારું રાજ્ય મારી પાસેથી શત્રુઓએ નહોતું છીનવ્યું, પરંતુ મારા પોતાના અહંકાર મને સતાચ્યુત કર્યો હતો. જો આજે હું માત્ર ક્રોધના વશીભૂત થઈને મહેલ તરફ વધીશ તો મારામાં અને શત્રુઓમાં શું તફાવત રહી જશે? આ રાજ્ય મારું નહીં, મહાદેવનું છે. જો તેઓ ઈચ્છશે તો સિંહાસન સ્વયં મારી પાસે આવશે. રાજાની આ વાત સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. રાણી તારાએ આગળ વધીને કહ્યું, સ્વામીનું કથન એકદમ સત્ય છે. આજે સોમવારનો બીજો પહોર છે. આજે અમે જે સોમવાર વ્રતનો સંકલ્પ લીધો છે તે માત્ર એક દિવસનું કૌતુક નહોતું. અમે અમારી પૂરી સેના અને પ્રજા સાથે અહીં જ રોકાઈને આવતા સોમવારના વ્રતની પ્રતીક્ષા કરીશું અને મહાદેવ પાસે વિજયના નહીં પરંતુ ન્યાયના આશીર્વાદ માંગીશું. પ્રિય શ્રોતાગણ, રાજાએ ત્યાં જ વનમાં પોતાની નાની એવી સેના સાથે પડાવ નાખી દીધો. તેમણે આદેશ આપ્યો કે કોઈ પણ સૈનિક કોઈ નિર્દોષ પર શસ્ત્ર નહીં ઉઠાવે. દિવસો વીતવા લાગ્યા.
અને બીજો સોમવાર આવ્યો. આ વખતે દ્રશ્ય વધુ દિવ્ય હતું. રાજા નરસિંહદેવ અને રાણી તારાની સાથે તેમના સેંકડો સૈનિકો પણ તે પ્રાચીન શિવ મંદિર પાસે એકત્ર હતા. રાજાએ પોતાની તલવાર મ્યાનમાંથી કાઢી અને તેને મહાદેવના ચરણોમાં મૂકી દીધી. તેમણે કહ્યું, હે ભોલેનાથ, આ શસ્ત્ર હવે તમારું છે. જો હું ધર્મના માર્ગ પર હોઉં તો તમે સ્વયં મારો માર્ગ પ્રશસ્ત કરો. પૂરો વન તે દિવસે શિવમય થઈ ગયું. બિલીપત્રનો ઢગલો લાગી ગયો અને શુદ્ધ જળથી તે ખંડિત શિવલિંગનો અભિષેક થયો. રાણી તારાએ સ્વયં પોતાના હાથે બધા માટે સાધારણ કંદમૂળથી પ્રસાદ તૈયાર કર્યો. ભક્તિનો એવો પ્રવાહ વહી રહ્યો હતો કે વનના ખૂંખાર પશુઓ પણ શાંત થઈને ભક્તોની વચ્ચે નિર્ભય ઘૂમવા લાગ્યા હતા. ત્યારે જ કથાના આ વળાંક પર એક મોટી જ ધાર્મિક ઘટના ઘટી. પૂજાની વચ્ચે એક અત્યંત વૃદ્ધ અને વૃષ્ટ રોગથી પીડિત વ્યક્તિ રીંગતે રીંગતે મંદિરના આંગણામાં આવ્યું. તેના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હતી. તેના વસ્ત્રો ચીથરે હાલ હતા. સૈનિકોએ તેને દૂર હટાવવા કહ્યું, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે રાજાની પૂજામાં કોઈ વિક્ષેપ પડે. પરંતુ રાજા નરસિંહદેવે જેવું તેને જોયું, તેઓ તરત આસનમાંથી ઉઠ્યા. આ વ્યક્તિ અછૂત અને રોગી છે, તમે તેનો સ્પર્શ ન કરો. રાજા નરસિંહદેવે તેમની વાત અનસુની કરી દીધી. તેઓ તે રોગી વૃદ્ધ પાસે ગયા. તેને પોતાના હાથે સહારો આપી ઉઠાવ્યા અને મોટા જ પ્રેમથી પૂછ્યું, હે તાત, તમે કઈ પીડામાં છો? આ નિર્જન વનમાં તમે કેવી રીતે આવ્યા? તે વૃદ્ધે ધ્રુજતા સ્વરે કહ્યું, પુત્ર, હું વર્ષોથી આ પીડા ભોગવી રહ્યો છું. સાંભળ્યું છે અહીં કોઈ દયાળુ રાજા સોમવારનું વ્રત કરી રહ્યો છે અને મહાદેવ સૌની જોડી ભરી રહ્યા છે. શું મને આ કષ્ટમાંથી મુક્તિ મળશે? પ્રિય શ્રોતાગણ, રાજા નરસિંહદેવની આંખોમાં કરુણા ભરાઈ આવી. તેમણે તે વૃદ્ધને પોતાના રાજસી આસન પર બેસાડ્યા. રાજાએ જે જળ મહાદેવના અભિષેક માટે કલશમાં રાખ્યું હતું, તે જ જળ મોટા જ વિશ્વાસ સાથે તે વૃદ્ધના ઘા પર છાંટી દીધું. રાજાએ પ્રાર્થના કરી, હે મહાદેવ, જો મારા સોમવાર વ્રત અને શિવ ભક્તિમાં રતિભર પણ સત્યતા હોય તો આ નિર્દોષ વૃદ્ધની પીડા હરી લો. ભલે આના બદલે મારા બધા જ પુણ્યો સમાપ્ત થઈ જાય, પણ આને સ્વસ્થ કરી દો. જેવું જ રાજાના શબ્દો પૂરા થયા, એક એવો ચમત્કાર થયો જેને જોઈ ત્યાં ઉપસ્થિત હજારો લોકો ઝડવત થઈ ગયા. તે વૃદ્ધ અચાનક એક અત્યંત દિવ્ય તેજ પુંજમાં બદલાઈ ગયો. તેનો રોગ, તેની દરિદ્રતા અને તેનો ચિત્રે હાલ વસ્ત્રો ગાયબ થઈ ગયા. ત્યાં સાક્ષાત ભગવાન શંકર અને માતા પાર્વતી પ્રગટ થયા. મહાદેવના મસ્તક પર ચંદ્રમા ચમકી રહ્યો હતો. માતા ગૌરીની આભા સૂર્ય જેવી દિવ્યમાન હતી. રાજા નરસિંહદેવ અને રાણી તારા તરત તેમના ચરણોમાં પડી ગયા. માતા પાર્વતીએ મધુર સ્વરમાં કહ્યું, ઉઠો વત્સ, તે આજે સિદ્ધ કરી દીધું છે કે તું એક રાજા નહીં, પરંતુ એક સાચો શિવ ભક્ત છે. જે રાજા પોતાની પ્રજા અને પીડિતાનું દુઃખને પોતાનું દુઃખ સમજે છે, તે જ શાસન કરવાનો અધિકારી છે. તે પોતાના પુણ્ય એક રોગી માટે ત્યાગી દીધા. આજ તારી સૌથી મોટી પૂજા છે. ભગવાન શિવે પોતાનું ત્રિશૂળ ભૂમિ પર સ્પર્શ કર્યું અને બોલ્યા, નરસિંહદેવ, તારા શત્રુઓનો અહંકાર ચૂર થઈ ચૂક્યો છે. તારું રાજ્ય હવે પહેલા કરતાં પણ વધુ વૈભવશાળી થશે. પરંતુ યાદ રાખજે, આ સોમવાર વ્રતની મહિમા જ છે જેણે તને મૃત્યુલોકના બંધનોથી ઉપર ઉઠાવી દીધો છે. જે કોઈ પણ મનુષ્ય આ કથાને સાંભળશે અને આ ત્યાગને પોતાના જીવનમાં ઉતારશે, તેને ક્યારેય દરિદ્રતાનું મુખ નહીં જોવું પડે. પ્રિય શ્રોતાગણ, મહાદેવ અને માતા પાર્વતીના અંતર્ધ્યાન થતાં જ તે નિર્જન વનની છટા જ બદલાઈ ગઈ. રાજા નરસિંહદેવ અને રાણી તારાના અંતર્મનમાં એક એવી શાંતિ વ્યાપ્ત થઈ ગઈ જેને શબ્દોમાં પરોવવું અશક્ય છે. હવે રાજાના મનમાં ન તો સિંહાસનનો મોહ હતો અને ના જ શત્રુઓ પ્રત્યે પ્રતિશોધની અગ્નિ. તેમના હૃદયમાં માત્ર ને માત્ર મહાદેવની તે અંતિમ વાણી ગુજરી હતી. મહાદેવે વિદાય લેતી વખતે કહ્યું હતું, રાજન, તારી યાત્રા અત્યારે સમાપ્ત નથી થઈ. જ્યારે તું તારા રાજ્યની સીમા પર પહોંચીશ તો ત્યાં તારો સામનો તારી પોતાની જ બનાવેલી પડછાયા સાથે થશે. જો તું ત્યાં વિચલિત ન થયો તો જ તું સાચો અર્થમાં રાજા કહેવાય. રાજા નરસિંહદેવે પોતાના મંત્રીઓ અને સૈનિકોને પ્રસ્થાનનો આદેશ આપ્યો. તેઓ પોતાની નાની એવી ટોળી સાથે વનના કાંટાના રસ્તાઓને પાર કરતા પોતાના સામ્રાજ્ય તરફ વધી રહ્યા હતા. જેમ જેમ તેઓ રાજધાનીની નજીક પહોંચી રહ્યા હતા, તેમને દૂરથી પોતાનો ભવ્ય મહેલના કાંગરા દેખાવા લાગ્યા. પરંતુ જેવું જ તેઓ રાજ્યની મુખ્ય સીમા એટલે કે તે વિશાળ દ્વાર પાસે પહોંચ્યા, જે ક્યારેક તેમના ગૌરવનું પ્રતીક હતું, ત્યાંનું દ્રશ્ય જોઈ સૌના કદમ થંભી ગયા. પ્રિય શ્રોતાગણ, ત્યાં ના તો કોઈ શત્રુ સેના હતી, ના જ પ્રજાનું સ્વાગત ગાન. ત્યાં એક અકલ્પનીય દ્રશ્ય ઊભું હતું. રાજ્યની સીમા પર એક વિશાળ અને કાળી ધુમ્મસની દિવાલ ઊભી હતી, જે જમીનથી લઈને આસમાન સુધી ફેલાયેલી હતી. તે ધુમ્મસની અંદરથી ડરામણા અવાજો આવી રહ્યા હતા. હજારો લોકોના રડવાના,
ચિલ્લાવવાના અને ઉપહાસ ઉડાવવાના અવાજો. સૈનિકોએ આગળ જવાની કોશિશ કરી, પરંતુ જેવું જ કોઈ તે ધુમ્મસને અડતું, તે પાછળની તરફ શક્તિ દ્વારા ફેંકી દેવામાં આવતું. રાજા નરસિંહ વ્યાકુળ થઈ ઉઠ્યા. તેમણે પોતાના વડાપ્રધાનને પૂછ્યું, આ શું માયા છે? શું શત્રુએ કોઈ તાંત્રિક ઝાડ વણી છે? મંત્રીએ ભયભીત થઈને ઉત્તર આપ્યો, નહીં મહારાજ, આ કોઈ મનુષ્યનું કામ નથી લાગતું. આ તો સાક્ષાત કાલનો પડછાયો પ્રતીત થાય છે. ત્યારે તે કાળી ધુમ્મસની વચ્ચેથી એક અત્યંત વિકરાળ અને ડરામણી આકૃતિ ઉભરી. તે આકૃતિ બિલકુલ રાજા નરસિંહદેવ જેવી જ દેખાતી હતી, પરંતુ મુખ ક્રોધ અને અહંકારથી વિકૃત હતું. તે આકૃતિ જોર જોરથી હસવા લાગી અને ગર્જના કરતા બોલી, નરસિંહદેવ, તું અહીં ક્યાં અધિકારથી આવ્યો છે? હું તારો તેજ અહંકાર છું, જેને તે અત્યાર સુધી પોતાના અંદર પાડ્યો હતો. તે પ્રજાને તુચ્છ સમજી તે ઈશ્વરની સત્તાનો પડકાર આપ્યો. આ દિવાલ તારા જ તે પાપો અને અહંકારની ઈંટોથી બનેલો છે. જો તું આ દ્વારને પાર કરવા માંગે છે તો તારે સિદ્ધ કરવું પડશે કે તું આ જૂના નરસિંહદેવથી અલગ છે. શું તું અત્યારે પણ તે જ અહંકારી રાજા છે, જેને માત્ર પોતાની સત્તા વાલે છે? તે દ્રશ્ય એટલું હૃદય વિદારક હતું કે સારા વીર યોદ્ધાઓ હાથમાંથી તલવારો છૂટી ગઈ. રાજાને સમજાઈ ગયું કે મહાદેવે જે પડછાયાની વાત કરી હતી તે આ જ હતી. તેમના અતીતના પાપ આજે પહાડ બનીને તેમના ભવિષ્યની સામે ઊભા હતા. રાજા નરસિંહદેવે પોતાની તલવાર મ્યાનમાં નાખી દીધી. તેમણે જોયું કે રાણી તારા શાંત ઊભા છે અને તેમની આંખોમાં મહાદેવ પ્રત્યે અતૂટ વિશ્વાસની ચમક છે. રાણી તારાએ ધીરેથી કહ્યું, સ્વામી, આ યુદ્ધ શસ્ત્રોથી નહીં, સત્યથી જીતવામાં આવશે. આજે ફરી સોમવારનો દિવસ છે. સૂરજ ઢળવામાં હવે થોડો જ સમય બાકી છે. શું તમને યાદ છે, મહાદેવે કહ્યું હતું કે જે સોમવારનો વ્રત પૂર્ણ નિષ્ઠાથી કરે છે તેના જીવનનો અંધકાર પોતે જ છૂટવા લાગે છે. આ અહંકારની દિવાલને માત્ર તમારી વિનમ્રતા અને મહાદેવનું નામ જ તોડી શકે છે. રાજા નરસિંહ પોતાના મુકુટને ઉતાર્યો અને તેને ધૂળમાં મૂકી દીધું. તેઓ તે કાળી ધુમ્મસની સામે ઘૂંટણીએ બેસી ગયા. તેમણે હાથ જોડીને પોતાની આંખો બંધ કરી અને પૂરી શક્તિથી મહાદેવનું આહ્વાન કર્યું. રાજાએ ચિલ્લાઈને કહ્યું, હે ભોલેનાથ, હે માતા ગૌરી, હું સ્વીકાર કરું છું કે હું મહાપાપી છું. આ અહંકાર મારું જ નિર્માણ છે. જો મારું રાજ્ય પાછું મેળવવું મારા અંદર ફરીથી તે જ અહંકારને જન્મ આપશે તો મને આ રાજ્ય નથી જોઈતું. મને બસ પોતાની શરણમાં લઈ લો. હું મારા સમસ્ત ગૌરવ, નામ અને યશનો ત્યાગ કરું છું. હું માત્ર તમારો દાસ બનીને જીવવા માંગુ છું. રાજાના શબ્દો એટલી સચ્ચાઈ અને એટલી પીડા હતી કે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજા નરસિંહદેવે તે જ ધૂળ ભરેલી જમીન પર પોતાનું માથું ટેકવી દીધું. તેઓ ત્યાં સુધી ના ઉઠ્યા જ્યાં સુધી કે તેમના હૃદયમાં ધબકારા ઓમ નમઃ શિવાય મંત્ર સાથે એક ના થઈ ગયા. ત્યારે એક ચમત્કાર થયો. જેવું જ રાજાએ પોતાનું સર્વસ્વ ત્યાગવાનો સંકલ્પ લીધો, તે કાળી ધુમ્મસની અંદરથી એક અત્યંત કોમળ અને શીતળ પ્રકાશ ફૂટવા લાગ્યો. તે પ્રકાશ કોઈ પ્રલયકારી અગ્નિની જેમ નહીં, પરંતુ પૂનમના ચંદ્રમાના કિરણોની જેમ હતો. જેમ જેમ રાજાનું મન શુદ્ધ થતું ગયું, તે અહંકારની દિવાલ ધીરે ધીરે ઓગળવા લાગી. તે વિકરાળ આકૃતિ જે રાજાને ડરાવી રહી હતી, તે મહાદેવના ચરણોની ધૂળ બનીને ઉડી ગઈ. પ્રિય શ્રોતાગણ, જેવું જ તે ધુમ્મસ પૂરી રીતે છૂટી, રાજ્યની સીમાની પહેલીવાર દ્રશ્ય જોઈ સૌના શ્વાસ થંભી ગયા. ત્યાં કોઈ ઉજ્જડ શહેર નહોતું, પરંતુ હજારોની સંખ્યામાં પ્રજા ઊભી હતી. તેમના હાથમાં દીપ હતા, પુષ્પ હતા અને તેમની આંખોમાં પોતાના રાજા માટે ગાઢ પ્રેમ હતો. જેવું જ રાજાએ સીમા પાર કરી, પૂરી પ્રજા એક સ્વરમાં ચિલ્લાઈ ઉઠી, રાજા નરસિંહદેવની જય, હર હર મહાદેવ. પ્રિય શ્રોતાગણ, જેવું જ રાજા નરસિંહદેવ પોતાના મહેલના મુખ્ય દરબારમાં કદમ રાખ્યો, ત્યાંનું દ્રશ્ય જોઈને તેમના પ્રાણ કંઠ સુધી આવી ગયા. સામે તે જ સિંહાસન હતું જેના માટે ક્યારે તેમણે યુદ્ધ કર્યા હતા, જેના મેળવવા માટે તેઓ વ્યાકુળ હતા. પરંતુ આજે તે સુવર્ણ સિંહાસન પર કોઈ મુકુટધારી રાજા નહોતો બેઠો. ત્યાં તો પ્રજાએ શ્રદ્ધાપૂર્વક એક દિવ્ય શિવલિંગને સ્થાપિત કરી હતી. સિંહાસનની ચારે બાજુ ફૂલોની માળાઓ હતી અને પૂરો દરબાર ધૂપ અને ગુગળની સુગંધથી મહેકી રહ્યો હતો. રાજા નરસિંહદેવના આશ્ચર્યનો પાર ના રહ્યો. ત્યારે ત્યાંના મુખ્ય રાજપુરોહિત આગળ આવ્યા અને આંખોમાં આંસુ ભરી બોલ્યા, મહારાજ, જ્યારે શત્રુ ભાગી ગયા અને તમે વનમાં તપસ્યા કરી રહ્યા હતા, ત્યારે પ્રજાએ નિર્ણય લીધો કે હવે આ રાજ્યનો કોઈ નશ્વર મનુષ્ય રાજા નહીં હોય. આ રાજ્યના અસલી સ્વામી તો સ્વયં મહાદેવ છે અને મહાદેવને જ પોતાના રાજા માનીને આ સિંહાસન પર સ્થાપિત કર્યા છે. હવે તમે માત્ર તેમના મુખ્ય સેવક બનીને આ ધર્મનગરીનું સંચાલન કરશો. રાજા નરસિંહદેવની આંખોમાંથી પ્રેમના આંસુ વહી નીકળ્યા.
તેમણે તરત પોતાનું માથું તે સિંહાસન ચરણોમાં ઝુકાવી દીધું. તેમને સમજાઈ ગયું કે મહાદેવે કેમ કહ્યું હતું કે તું તારી પડછાઈને મળીશ. જો તેઓ આજે પણ અહંકાર લઈને આવતા તો કદાચ આ શિવલિંગને જોઈને તેમને ક્રોધ આવત, પરંતુ સોમવારના વ્રત તેમને હૃદયને એટલું કોમળ બનાવી દીધું હતું કે તેમને તે પથ્થરના શિવલિંગમાં સાક્ષાત શિવ અને શક્તિના દર્શન થયા. પ્રિય શ્રોતાગણ, તે દિવસે રાજા નરસિંહ દેવે રાણી તારા સાથે મળીને પૂરા રાજ્યમાં સોમવાર વ્રતના ઉદ્યાપનની ઘોષણા કરી. તેમણે પ્રજાને જણાવ્યું કે કેવી રીતે એક સાધારણ મનુષ્ય સોમવારના વ્રતથી અસાધારણ બની શકે છે. તેમણે શીખવ્યું કે સોમવાર વ્રતની પૂર્ણતા માત્ર ભૂખ્યા રહેવામાં નથી, પરંતુ આ 5 સૂત્રોમાં છે. નંબર 1, શુદ્ધિકરણ. સોમવારના દિવસે માત્ર શરીર જ નહીં, પરંતુ વિચારોને પણ શુદ્ધ રાખવા જોઈએ. કોઈની નિંદા ન કરવું અને ન જ મનમાં કપટ લાવવું. સમર્પણ. પૂજામાં ચઢાવેલું એક લોટો જળ પણ સુવર્ણ સમાન છે, જો તે પૂર્ણ વિશ્વાસ સાથે ચઢાવવામાં આવે. સેવા. મહાદેવ ત્યાં વાસ કરે છે જ્યાં દીન દુખિયાની સેવા થાય છે. સોમવારના દિવસે કોઈ ભૂખ્યાને અન્ન આપવું સાક્ષાત મહાદેવને ભોગ લગાવવા સમાન છે. કથા શ્રવણ. જે મનુષ્ય સોમવારની આ દિવ્ય કથા પૂરી સાંભળે છે અને બીજાને પણ સંભળાવે છે, તેના જીવનના અડધા કષ્ટ તો માત્ર સાંભળવા માત્રથી જ મટી જાય છે. ઉદ્યાપન. વ્રતના અંતમાં સવા પાવ લોટનો ચૂરમો બનાવી મહાદેવને ભોગ લગાવવો અને પ્રસાદના રૂપમાં બધાને વહેંચો. રાજા નરસિંહ દેવે પોતાના શાસનમાં બાકી વર્ષો આ જ નિયમ સાથે વિતાવ્યા. તેમના રાજ્યમાં ફરી ક્યારેય દુષ્કાળ ન પડ્યું, ક્યારેય દરિદ્રતાએ કદમ ન રાખ્યું. તેમના સંતાનો અત્યંત સંસ્કારી અને પરાક્રમી થઈ, જે ધર્મની ધજાને પૂરા વિશ્વાસ સાથે લહેરાવી. અંત સમયે રાજા અને રાણીએ જીવતા રહેતા જ શિવલોકની પ્રાપ્તિ કરી. પ્રિય શ્રોતાગણ, આ કથા આપણને શીખવે છે કે આપણા જીવનમાં કષ્ટ ભલે પહાડ જેવડા મોટા હોય, મહાદેવની કૃપાનું એક ટીપું તેમને રાઈના સમાન બનાવી શકે છે. જો તમે પણ કોઈ માનસિક મૂંઝવણ, આર્થિક તંગી અથવા પારિવારિક ક્લેશથી જૂઝી રહ્યા છો, તો આજથી જ મહાદેવ અને માતા ગૌરી પર વિશ્વાસ કરી સોમવારનું વ્રત અને આ કથાનો આશરો લો. વિશ્વાસ રાખો, જે મહાદેવે રાજા નરસિંહ દેવની ઉજ્જળ દુનિયા ફરીથી વસાવી દીધી, તેઓ તમારી જોડી પણ ખુશીઓથી ભરી દેશે. આજની આ પાવન કથા અહીં જ સંપન્ન થાય છે. આશા છે કે રાજા નરસિંહ દેવ અને રાણી તારાના જીવનનો આ અનુભવ તમારા હૃદયમાં ઊંડાણને સ્પર્શી ગયો હશે. મહાદેવ અને માતા પાર્વતીની કૃપા આપ સૌ પર સદાય બનેલી રહે. જતા પહેલા, જો તમને આ કથાથી પ્રેરણા મળી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરો. પોતાના મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરજો, જેથી તેઓ પણ આ દિવ્ય જ્ઞાનનો લાભ ઉઠાવી શકે. અને હા, મહાદેવની આવી જ બીજી ચમત્કારિક કથાઓ માટે આપણી ચેનલ ગુજરાતી ટેલ્સને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ઘંટીવાળું બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં અત્યારે જ હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. તમારી એક નાની એવી પ્રતિક્રિયા અમને વધુ સારા કાર્ય કરવાની પ્રેરણા આપે છે. મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે. સ્વસ્થ રહો, સુખી રહો. ઓમ નમઃ શિવાય.